કરતા કરતા આજે મારા લગ્નને 1 મહિનો થઈ ગયો. ટાઈમ જતા વાર લાગે જ કઈ. લગ્નને 1 મહિનો થઈ ગયો અને એની ખુશીમાં મારા ડબ્બા માટે મેં આજે દાળ બાટી બનાવી છે. એને એટલી ભાવે છે ને દાળ બાટી, જોતાની સાથે જ ખુશ થઈ જશે અને મને કહેશે આઈ લવ યુ મારી ડબ્બી. હાથ પગ મોઢું ધોઈને આવું છું એમ કીધું. કેટલી વાર હોય એ ડબ્બા, હાલો ને ભાઈ હાલો ને. સોરી મોડું થઈ ગયું ડબ્બી, બહુ ભૂખ લાગી છે, જમવાનું આપ મારી માં. એ તૈયાર જ છે. આજે આપણા લગ્નને 1 મહિનો થયો ને તો તમારી ફેવરેટ દાળ બાટી ને ચૂરમું ને એવું બધું બનાવ્યું છે. હાલો ખાઈ લો. આ લે ઈ તો હું ભાળતો જ નથી, દાળ બાટી બનાવી છે. વાહ વાહ મારી ડબ્બી, વાહ શું વખાણ કરું તારા. આઈ લવ યુ ડબ્બી. આઈ લવ યુ ટુ મારા ડબ્બા. હાલો હાલો ખાઈ લ્યો હવે હાલો. આ લે ડબ્બા, મમ્મી પપ્પા તો ક્યારના આવી ગયા લાગે છે. કા મમ્મી, મોઢું તમારું ઉતરેલું છે? આ ડબ્બાની ફૈજીના છોકરાના લગ્નમાં ગયા હતા ને તો મેં કીધું તું કે એ લોકોએ 11 રૂપિયા સાંડલો આપ્યો તો આપણે 21 આપજો. તો એ ધરાર મારાથી કીધેલું ઊંધું જ કર્યું ને 51 રૂપિયો સાંડલો આપ્યો. બોલ. હા તો એમાં હું થઈ ગયું? આપ્યો તો આપ્યો, આપણી પાસે છે તો આપ્યો, એની પાસે નતા તો ન આપ્યો. જાવા દે ને હવે. હા જવા દો મમ્મી, નાની વાત ન જોવાની હોય, જવા દો, જીવ બાળોમાં. બાકી લગન કેવા કરતા મમ્મી? જમવા કરવાનું કેવું હતું? મજા આવી? હા ડબ્બી, આમ તો સારું જ હતું. આમ થોડુંક નવીન પ્રકારનું હતું. મને ને તારા પપ્પાને તો ઓછું ભાવ્યું. આમ મોમો ને કંઈક એવું બધું, નૂડલ્સ ને એવું બધું હતું, પાસ્તા ને બધું. મને ઓલું બહુ ભાવ્યું, ડબ્બાની માં આઈલ્યો ઓઈલ્યો એવું હતું ને, આઈલ્યો ઓઈલ્યો એ જોરદાર હતું. ઈ શું પાછું આઈલ્યો એટલે હું હે ડબ્બા? ઈ છે એક ઇટાલિયન વાનગી છે ડબ્બી. તારે ભાઈ સત્તુના સાયનાથી કઈ ખબર અંતર આવ્યા કે નહીં ડબ્બા? આજે તો ફોન જ નથી આવ્યો. આવ્યો તો પપ્પા, આવ્યો તો. કાલે છે ને કંઈક ગુડ ન્યૂઝ આપવાનો છે, એટલે તમે બધા તૈયાર રહેજો. અને અત્યારે હવે બહુ મોડું થઈ ગયું છે, એટલે આપણે બધા સૂઈ જઈએ અને ખાલી આપણે સત્તુને ફોન કરવાનો છે, કંઈક ગુડ ન્યૂઝ આપવાનો છે હો ને. હેલો ઇન્સ્ટાગ્રામ ફેમિલી, મારું નામ ડબ્બી. તમે મારો વિડીયો જોયો, થેન્ક યુ સો મચ. મારો પહેલો વિડીયો હતો અને હવેથી હું રોજ વિડીયો મૂકવાની છું અને હું તમને લોકોને ખૂબ 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 હસાવવાની છું. એટલે મારી સાથે બન્યા રહેજો. અને આગળ એટલા બધા પાત્રો આવવાના છે ને, એટલા કેરેક્ટર ફની આવવાના છે ને કે તમે હસી હસીને લોટપોટ થઈ જશો. તો કાલે સત્તુ એટલે કે મારો દિયર જે ચાઇના રહે છે, ચાઇનાથી શું ગુડ ન્યૂઝ આપવાનો છે એ જોવા માટે સ્ટે ટ્યુન. કાલે મળીએ. સૌને જય શ્રી કૃષ્ણ. તમારું ધ્યાન રાખજો અને મોજ કરજો, હસજો અને કાલે પાછા આવવાનું ભૂલતા નહીં. અને મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો મિત્રો.